રાજ્યમાં સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં 66 તાલુકાઓમાં વરસાદ। સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજુલામાં 5.39 ઇંચ, લીલિયામાં 2.13 ઇંચ વરસાદ। ગીર સોમનાથના ઉનામાં 24 કલાકમાં 8 ઇંચ વરસાદથી પાણી। સનખડાથી ખત્રીવાડા જવાનો રસ્તો બંધ। ખત્રીવાડા ગામ બન્યું સંપર્ક વિહોણું। ઉનાના ગાંગડા ગામે ભારે વરસાદ બાદ રૂપેણ નદીનો પાળો તૂટ્યો। આશરે 250 લોકો પાણીમાં ફસાતા તમામ લોકોને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડાયા। અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ધારાસભ્ય હીરા સોલંકીએ ધારા બંદરમાં ફૂડ પેકેટની કરી વ્યવસ્થા। લોકોને સાવચેત રહેવા કરી અપીલ। અહીંયા રિસ્ક નહીં લેવાનું। આ વરસાદનું કાંઈ નક્કી નથી। હાલો બધા, હાલો ભાઈ, હાલો। અમરેલીથી ભાવનગર જિલ્લાને જોડતો મુખ્ય માર્ગ સાવરકુંડલા મહુવા સ્ટેટ હાઈવે થયો બંધ। કોઝવે ઉપર ફરી વળ્યા પાણી। સ્ટેટ હાઈવે બંધ થતા વાહનોની લાગી કતારો।